તો મિત્રો આપ જોઈ શકો છો અત્યારે પાછળ આ જંગલનો નજારો અને નીચે પણ એમનું જ ખેતર છે ચિરાગભાઈનું. મોડાસા તાલુકામાં એમનું ગામ આવે મિત્રો અને ફરતે પહાડ દેખાતા હશે તમને. તો પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. હવે પૂરા વિડીયોની અંદર મિત્રો તમે બનેલા રહો. અત્યારે જોઈ શકો છો મોડાસા તાલુકાની અંદર હું મારા મિત્રના ત્યાં આવેલો છું. આગળ રાજસ્થાન બોર્ડર આવી જાય અને ખેતરની પાછળ જ બિલકુલ આખો ફોરેસ્ટ એરિયા ડુંગર આવેલો છે. તો પણ આ પપૈયા તાઇવાન 786 વેરાયટીના જોઈ શકો છો. આ બાજુ પણ બતાવો ભાઈ. આ જોઈ શકો છો તાઇવાન 786 વેરાયટીના પપૈયા ચિરાગભાઈના ખેતરમાં મેં અત્યારે જોઈ રહ્યા છીએ. તો આ સરસ મજાની ક્વોલિટી છે. તો પૂરા વિડીયોમાં બનેલા રહેશો તો તમને ખ્યાલ આવશે કે તાઇવાન પણ યોગ્ય બિયારણ મળે તો સારું એવું ઉત્પાદન આપતું હોય છે. તો મિત્રો તમે આ જોઈ શકો છો મારા મિત્ર ચિરાગભાઈની વાડીમાં આવેલો છું. પાછળ બિલકુલ આ ફોરેસ્ટ દેખાય. તમે જુઓ ડુંગર દેખાતો હશે અને આ પપૈયા પણ લાગેલા પણ બતાવું. આપ જોઈ શકો છો ચિરાગભાઈ પોતે બહાર છે. એમના માસીના દીકરા અત્યારે કેયુરભાઈ મારી સાથે છે મિત્રો. એ પણ તમને જણાવું. કેયુરભાઈને પણ તમે જોઈ શકો છો મિત્રો. તો અત્યારે વાડીની અંદર જોડે આવેલા છે અને ખાસ અમે આ તાઇવાન વેરાયટી આ સાલની જોવા માટે આવેલા. મેં પોતે વેલકમ વાવેલું છે અને તાઇવાન પણ વાવેલું છે. પણ આ મારા ગામથી 80 કિલોમીટર દૂર હું સ્પેશિયલ આ વાડી જોવા માટે આવેલો છું મિત્રો. એ પણ તમને જણાવું. કોઈ પપૈયામાં સાઈઝ તો મિત્રો તમે આટલી પણ થઈ ગઈ છે. આ જોઈ શકો. 1 મહિનાની અંદર તો કટિંગ પણ આવી જશે. એ પણ તમારે ધ્યાનમાં લેવું મિત્રો. તો આપ આ જોઈ શકો છો આ રીતના તાઇવાન 786 વેરાયટીની મારા મિત્રની વાડી પણ આપ અત્યારે મારી સાથે જોઈ શકો છો. પાછળ પહાડનો નજારો પણ જોઈ શકો છો. તો મિત્રો વિડીયો સારો લાગે તો તમે પણ ફોલો કરી શકો છો. આ ચિરાગભાઈની વાડીનો નજારો પણ બતાવું. સરસ માઉન્ટ આબુ જેવું વાતાવરણ અત્યારે બની ગયું છે અને આ નીચે એમનું જ ખેતર છે. આ બાજુ આ જોઈ શકો. સામે પણ ફરતે પહાડ છે મિત્રો. એમના ખેતરના એક સરસ મજાનો આ નજારો બતાવી રહ્યો છું. તો તમે જોઈ શકો છો મિત્રો. અને આ સરસ મજાનું નેચર. તો આપ આ તાઇવાન 786 વેરાયટીની વાડી પણ મારી સાથે જોઈ શકો છો.